નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે યાદ છે આપણું કાલનું ડિસ્કશન? મેં શું કામ અચાનક આપણા ઇન્ડેક્સના ચાર્ટ 1 કલાકમાં આપણે બદલી નાખ્યા હતા, ખબર છે આ બધી વસ્તુ? કે ક્લેરિટી માટે, કે જ્યારે કન્ફ્યુઝન થાય, જ્યારે બહુ બધા ખબર ન પડે, તો ત્યારે 1 આવરમાં કે 4 આવર્સમાં બદલી નાખો. અને આપણે ખબર છે કે રેન્જ ડિસાઇડ થઈ હતી. અને કેવી આજે માર્કેટમાં રેન્જ આણે તોડી નાખી અને એકદમ નીચે માર્કેટ ગયું હતું. તો પ્રોફિટ થયો કે લોસ થયો તો બહુ પછીની વાત છે, પણ માર્કેટનું ડિરેક્શન તો ખબર પડે. આપણા માઇન્ડમાં બહુ કન્ફ્યુઝન તો ન રહે કે માર્કેટ શું કરવા માંગે છે. બરોબર, એ જ રીતે તમે બેંક નિફ્ટીનો ચાર્ટ જોશો ને, તો તમને સરસ મજાનું દેખાશે કે એણે આજે નીચેની તરફ જ દોટ મૂકેલી હતી. એટલે આ બધું કેવું છે ખબર છે કે જેમ જેમ તમે માર્કેટમાં કામ કરો ને, અને તમે એક સરળ વસ્તુઓ ઉપર ધ્યાન આપો ને, તો તમારે કોઈ 500 ઇન્ડિકેટર્સની જરૂર નથી. તમે બહુ સરસ રીતે ચાર્ટને જ અલગ અલગ રીતે જોઈ અને એને સમજતા શીખી જાઓ, એવું મારું માનવું છે. બરાબર. હવે આપણે મહાનુભાવોની વાતો કરી લેવાની. મહાનુભાવ એટલે આપણા એફઆઈઆઈડીઆઈ. એફઆઈઆઈ પાછું -5,900 કરોડ, એટલે 5,900 કરોડ એટલે ઓલમોસ્ટ 6,000 કરોડનું સેલિંગ કરેલું છે. સામે ડીઆઈ 4,322 કરોડનું બાઇંગ કરેલું છે. એટલે એફઆઈ વળી પાછું સેલિંગ ઉપર જ આવી ગયા છે. નેટ ટુ નેટ આ લોકો સેલિંગમાં જ અત્યારે વધારે ચાલે છે. અને એટલે જ માર્કેટે જે આપણને બાઉન્સ આપવાનું હતું એ આપી દીધું, અને પાછું માર્કેટ નીચે જવાનો પ્લાન કરે જ છે. એટલે તમે જો કે હવેના જે હાઈ છે એ કન્ટિન્યુઅસલી જોઈએ કેવા નીચે આવવા માંડ્યા છે. અને આ જે લો બન્યા હતા, આ બધા લોહી નીચે બનવા માંડ્યા છે. બરોબર. એટલે આપણે એગ્રેસિવ કોલમાં તો જવું નહીં અત્યારે. બહુ એક સિમ્પલ વસ્તુ છે. બીજી વસ્તુ કે માની લો કે કાલે માર્કેટ ઓપન થાય, તો આપણે શું વિચારવું જોઈએ? બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સરસ વસ્તુ આપણને અહીંયા દેખાય છે. જેમ કે મને એક છે ને એક આ રેન્જમાં વધારે થોડુંક ઇન્ટરેસ્ટ જાગ્યો છે, કે જે રીતે અહીંયા થોડીક ફાઇટિંગ ચાલતી હતી, અને અહીંયા તમે જોવો ને કે બે બે અઢી 3 કલાક સુધી એનો લો છે અને માર્કેટે તૂટ્યો નહીં, અને ક્યાંક ને ક્યાંક અહીંયા લો મેચ કરાવડાવે છે. બરોબર. એટલે હવે આ રેન્જ આપણે આવી ગઈ છે કે આની ઉપર માર્કેટ ખુલે તો આની ઉપર માર્કેટ જાય તો બહુ સારું, અને આની નીચે માર્કેટ જાય તો વળી પાછું માર્કેટ વીક થઈ જશે. એટલે મારું હવે અહીંયાની આ રેન્જ ઉપર ધ્યાન રહેશે સવારે. એ જ રીતે બેંક નિફ્ટીમાં તમે જોઈ લો ને, તો ઓલમોસ્ટ થોડીક સેમ છે, ખાલી ઉપર નીચે અમુક લેવલો થઈ ગયા છે, બીજું કંઈ નથી ત્યાં. અને અહીંયા તમને દેખાશે કે અહીંયાથી જે લો આવેલો હતો એ અહીંયા ક્યાંક ને ક્યાંક છે. એટલે આની ઉપર અથવા તો આની નીચે. અને હું તમને કહું છું એ પ્રમાણે કે માર્કેટમાં 45 મિનિટ 1 કલાક સુધી જોવાનું કે માર્કેટ હાઈ બ્રેક કરે છે કે લો બ્રેક કરે છે. ખબર છે, મેં વસ્તુ તમને આ કીધી હતી કે રોજ આપણે એવું માર્ક કરશું. તમે જો ને આજે નિફ્ટીનો જે ચાર્ટ છે એને હું 15 મિનિટનો કરી નાખું, તો જો બે કેન્ડલ નિફ્ટીની ઉપર ગઈ, ત્રીજી કેન્ડલેથી એને પ્રાઇસ રિજેક્શન આપવા માંડ્યું. બરોબર ને? એટલે આ જ હું વસ્તુ કહેતો હતો. ઘણી વખત શું આમાં ફસાઈ જાવ તમે. ઠીક છે, નાના ટાઈમ ફ્રેમ ઉપર 3 મિનિટમાં કંઈક ટ્રેડ કરતા હોય, તમે સ્કાલ્પિંગ કરતા હોય તો ઠીક છે કે અમુક એન્ટ્રી એક્ઝિટ કરીને તમે નીકળી જાઓ. પણ થોડોક મોટો ટાઈમ ફ્રેમ યુઝ કરતા હોય તો એન્ટ્રી, તમારી આખી એન્ટ્રી ખોટી પડે. અને બીજી વસ્તુ કે જ્યારે માર્કેટ હવે પ્રોફિટ બુકિંગમાં છે ને, તો ઉપર ઉપરથી પ્રાઇસ રિજેક્શન આવે ને એનું આપણે ધ્યાન રખાય, અથવા તો મિડ માર્કેટમાંથી રિકવરી થાય છે કે નહીં એ જોવાય. બાકી બીજા બધા ટ્રેડ લેવા જાય ને, તો આપણે બહુ સરસ રીતે ફસાઈ જાય કે માર્કેટને આ માર્કેટ આપણને આગળ. આઈટી સેક્ટર વળી પાછું સપોર્ટની નીચે જતું રહ્યું છે. તમને હું બતાવું કે આઈટી સેક્ટર ખબર નહીં કેમ આવું કરે છે. ઓટો સેક્ટર જો તો એની હાલત અહીંયાથી બસ અહીં સુધી ટક્યું છે, અને ત્યાંથી વળી પાછું નીચે આવવાની ટ્રાય કરે છે. બધા સેક્ટર જો કે સેમ જ વસ્તુ કરે છે. એફએમસીજી સેક્ટર જોઈ લ્યો તો એક્ઝેક્ટ અહીંયાથી ટચ કરી અને પાછું એને નીચે આવવાનું શરૂઆત કરી દીધી છે. પણ એ જ રીતે આપણે જોઈએ આપણા જે નિફ્ટી જે સ્મોલ કેપ છે, સ્મોલ કેપ છે એ બી અત્યારે પાછું કરેક્શનમાં આવવા માંડ્યું છે. મિડ કેપ છે એ બી કરેક્શનમાં આવવા માંડ્યું છે. અને પાછું એફઆઈ નો ડેટા બી આપણને સેલિંગમાં જ કહે છે. બરોબર. એટલે હોઈ શકે કે આ એક રાહતનું ખાલી એક ટેકનિકલ બાઉન્સ હોય, વી ડોન્ટ નો. સમય જ આપણને બતાડશે. કારણ કે જ્યાં સુધી એ હાઈ ઉપર નહીં ટકે, અથવા તો ટાઈમે ટાઈમે અગેન પાછું આ રીતના હાઈ ક્રોસ નહીં કરે, બરોબર, પછી એ નિફ્ટી છે, પછી બેંક નિફ્ટી છે, આપણે એને ના કહી શકીએ કે માર્કેટ પાછું બુલિશ થયું છે. આપણે એવું ના કહી શકીએ. હવે જેમ કે આપણું નિફ્ટી બી છે, એમાં આપણને ખબર છે કે એને એક્ઝેક્ટલી જે પ્રીવિયસ હાઈ હતો અહીંયા ત્યાંથી ટચ કરીને પાછળ આવ્યું છે. હવે એને ખરેખર જો એને બુલિશ સ્ટ્રક્ચરમાં જવું હોય તો અહીંયા એક વિરામ લઈને પાછું ક્રોસ કરે, આવી રીતના આખા ચાર્ટ બનતા હોય, તો શું એ રીતે બને છે કે નથી બનતું? વી ડોન્ટ નો. એના માટે તો હવે એને આ બધું ટેક આઉટ કરવું પડશે એમ. એટલે આપણે જોયા રાખશું, ચાર્ટને સરસ રીતે સમજશું, રોજ રાતે ડિસ્કશન કરશું,
અને મારો એમ જ હોય છે કે વધારે ઇન્ડિકેટર્સ આપણે યુઝ ના કરીએ. હું તો કોઈ એક બે ઇન્ડિકેટર ચાર્ટમાં યુઝ નથી કરતો, અને ખાલી ચાર્ટ ઉપરથી જ આપણે જોઈએ છે કે માર્કેટ કેવું થાય છે, કેવું નથી થતું. અને થોડા નસીબ આપણા સારા છે તો ઘણું બધું સારી રીતે જાય છે. બીજું કે આપણા બહુ સરસ રીતે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે. નેક્સ્ટ વર્કશોપ પ્રાઇઝ એક્શનનો છે, અને પછી હેજિંગનો વર્કશોપ છે. જે લોકોની કેપિટલ ઓછી એ લોકો માટે મંથલી ઇન્કમનું બી એક વર્કશોપ હું કરું છું. અને ઘણા બધા વર્કશોપ હવે ઓનલાઈન વર્ઝનમાં બી રેકોર્ડેડ વર્ઝનમાં તમને હું આપું છું, કારણ કે ઘણા લોકો આવી નથી શકતા. પણ હું સિરિયસ ટ્રેડર સાથે જ કામ કરું છું. તમારો થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય, તમારે તમારી ઘરની કેપિટલ બરબાદ ન કરવી હોય, અને એકંદરે બહુ સારું લાઈફમાં કમાઈ લેવું હોય સાચા રસ્તેથી, તો જ તમને કોન્ટેક્ટ કરજો. તો હું તમને રસ્તો દેખાડીશ. બરોબર છે? પૈસા તો બનેગાની સાઇટમાં જશો, તે કોન્ટેક્ટ ટેલિગ્રામ ઉપર ક્લિક કરશો તો મારી સાથે તમે ચેટ કરી શકશો. બાકી મળતા રહેશું, રોજ ડિસ્કશન કરતા રહેશું, એનાલિસિસ કરતા રહેશું. તમે ક્વેરીઝ તમારી કોઈ પણ માર્કેટની હોય તો મને ટેલિગ્રામમાં પૂછી શકો છો. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.